નમસ્કાર મિત્રો, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર મિત્રો પ્રકરણ 4 છે. આ છે બેન્કિંગ અને નાણાકીય નીતિ ઉપરનું ચેપ્ટર. આપણે આ પ્રકરણનો અભ્યાસ છેલ્લા સમય દરમિયાનથી કરી રહ્યા છીએ. પ્રકરણની શરૂઆતમાં કંઈક આપણે વેપાર વિશેની બેંક વિશેની માહિતી મેળવી હતી. ભારતની અંદર બેંકની પ્રક્રિયાની સાથે ઉદ્ભવ કેમ થયો છે તેની પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છે. આજે વૈશ્વિક સ્તરે જે વેપારી બેંકોની સ્થાપના થઈ હોય કે બેન્કિંગની સિસ્ટમ કામ કઈ રીતે કરે છે તેની પણ ચર્ચા કરી ચૂક્યા હતા. હવે વેપારી બેંકના મુખ્ય કાર્યને આપણે ચર્ચા કર્યા બાદ ગૌણ કાર્ય ચર્ચા કરવાના છીએ. વેપારી બેંકના મુખ્ય કાર્યો આ રીતે હતા: ખાતું સ્વીકારવું, જેમાં ચાલુ ખાતું, બચત ખાતું, રિકરિંગ ખાતું અને બાદબાકી મુદતનું ખાતું. નંબર 2 ઉપર બેંકની સેવા હતી કે ધિરાણની સવલત પૂરી પાડવાની સેવા. નંબર 3 ઉપર હતું એ હતું ચુકવણી અને ઉપાડની સુવિધા સાથે શાખ સર્જનની કામગીરી કરે છે અને આંતરિક બેંકિંગ વ્યવહાર પણ ઘણી વખત બેંકો દ્વારા કરવામાં આવતા હોય છે. આ એમની મુખ્ય કામગીરી હતી. હવે આજે જે આપણે મુદ્દાઓનો અભ્યાસ કરવાના છે મિત્રો એ છે વેપારી બેંકના મુખ્ય કાર્ય સિવાયના પણ કયા કાર્યો છે જે ગૌણ કહી શકાય. ફરજિયાત નથી એવા પ્રકારના કાર્યો ગૌણ કાર્યો. પેલું છે કે ગ્રાહકના એજન્ટ તરીકે આજે બેંક ઘણા બધા પ્રકારના કાર્યો કરે છે. જેમ કે ગ્રાહકના એજન્ટ તરીકે એકબીજાથી અજાણ્યા આયાતકારો નિકાસકારોને શાખનું પ્રમાણપત્ર આપવાનું કામ કરે છે. ક્રેડિટ સ્કોર જેને કહી શકાય એક પ્રકારે કે જેની અંદર આયાત અને નિકાસ જ્યારે થતી હોય તો સામેવાળો વ્યક્તિ કેટલો ભરોસામંદ છે, વિશ્વાસુ કેટલો છે, એમનો આપણે એની ઉપર વિશ્વાસ મૂકી શકતા નથી. પણ એમાં બેંકના સ્ટેટમેન્ટ, ભૂતકાળની અંદર એ બેંકમાં કરેલા વ્યવહારો, આયાતો અને નિકાસ દરમિયાન કરેલી ચુકવણીઓ માટેનો સમયગાળો, વિલંબિત ચુકવણીઓના જે હપ્તાઓ હતા એ હપ્તાઓ કઈ રીતે ચૂકવેલા છે, આવા અનેક પ્રકારના આયાત નિકાસના શાખના પ્રમાણપત્રો આપવાનું કાર્ય પણ બેંકો દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત વેપારી બેંકો છે એ ઘણી વખત લોકોને કરવેરા ચલણો ભરવાની પણ સુવિધા આપે છે, જેને આપણે રિટર્ન તરીકે ઓળખીએ છીએ. ઇન્કમ ટેક્સના રિટર્ન ભરવા માટે પણ બેંકો આપણને ઉપયોગી સાબિત થાય છે. આ ઉપરાંત ઘણી વખત આપણી પાસે ઘરની અંદર રહેલા સોનું, ચાંદી, ઘરેણાં કોઈ પણ પ્રકારની વસ્તુઓ છે, ડોક્યુમેન્ટ, દસ્તાવેજો રહેલા છે, જે આપણે ઘરની અંદર સાચવી શકીએ એમાંથી ચોર દ્વારા ચોરાઈ જવાની અથવા નુકસાન થવાની શક્યતાઓ આપણને વધુ કે ડર લાગી રહ્યો છે. આવા તબક્કા દરમિયાન બેંકો છે એ લોકરની સુવિધા આપે છે, જેમાં એક ચાવી પોતાની પાસે અને એક ચાવી ગ્રાહકને આપે છે. આથી કોઈ ફ્રોડિંગ ન થઈ શકે અથવા કોઈ એની સાથે દગાબાજી ન કરી શકે. એટલે લોકરની સુવિધા આપે છે. આ ઉપરાંત બેંકો દ્વારા છે એ ઘણી વખત માઇક્રો ફાઇનાન્સ, નાના કદનું ધિરાણ, નાનો ગૃહ ઉદ્યોગ સ્થાપવા ઈચ્છતો હોય અથવા આર્થિક પ્રવૃત્તિને વેગ આપવા માંગતો હોય, પોતાના ધંધાની અંદર અમુક પ્રકારનું રોકાણ કરવા ઈચ્છતો હોય પણ ટૂંકી મૂડીની જરૂર છે, ઓછા નાણાંની જરૂર છે, તો બેંકો દ્વારા અતિરિક્ત ઉપાડ આપી અથવા માઇક્રો ફાઇનાન્સ કે સૂક્ષ્મ ધિરાણ કે જેને કહી શકાય નાનું ધિરાણ આપી અને લોકોને ધંધો, ઉદ્યોગ, વ્યાપાર કરવા માટે મદદરૂપ થાય છે. એટલે આ રીતે અમુક પ્રકારની બાબતો પણ ઉપયોગી સાબિત થઈ શકે. બેંક ડિમાન્ડ ડ્રાફ્ટની પણ સુવિધા આપે છે, પે ઓર્ડરની પણ સુવિધાઓ આપે છે અને વ્યક્તિગત કે વિલંબિત ચુકવણીઓ માટે હપ્તાઓની સુવિધા પણ ઘણી વખત બેંકો દ્વારા કરી આપવામાં આવતી હોય છે કોઈ પણ વસ્તુની ખરીદી માટે. એટલે આ એમના ગૌણ કાર્યની અંદર પેલું કહેવાય કે ગ્રાહકના એજન્ટ તરીકે, ગ્રાહકના દલાલ તરીકે વેપારી બેંકો ઘણા પ્રકારના કાર્ય કરે છે. જેમાં પેલું છે એ આયાત અને નિકાસનું શાખ પ્રમાણપત્ર આપે છે. બેંકો દ્વારા કરવેરાના ચલણ ભરી આપવામાં આવે છે. બેંકો દ્વારા લોકરની સુવિધાઓ આપી ડિપોઝિટ બોર્ડ તરીકે ઓળખી શકાય, જેમાં આપણે અમુક રકમ ભરીને આપણે માટે લોકર ખોલાવી શકીએ છીએ. નાના કદના ઉદ્યોગો કે ટૂંકી આર્થિક પ્રવૃત્તિઓમાં રોકાણ કરવા ઈચ્છતા લોકો માટે માઇક્રો ફાઇનાન્સ, સૂક્ષ્મ ધિરાણ માટેની પણ સુવિધા આપે છે. બેંક ડિમાન્ડ ડ્રાફ્ટ અને પે ઓર્ડરની પણ સુવિધાઓ આપે છે. વ્યક્તિગત સોદાઓ માટે વિલંબિત ચુકવણી માટેનું માધ્યમ પણ બેંકો દ્વારા બનાવવામાં આવતું હોય છે. એટલે બેંક છે એ ગ્રાહકના એજન્ટ તરીકે આ કાર્ય કરે છે. બીજું કાર્ય છે જે બદલાતા સમય સાથે બેંકોની આધુનિક સુવિધાઓ કઈ રીતે બદલાઈ રહી છે. તો બેંકો જેમ આજે જનરેશન ચેન્જ થાય છે, માર્કેટ અપડેટ થાય છે, ટેકનોલોજીનું આગમન થાય છે, એમ વ્યક્તિ છે એ કાર્યક્ષમતા ઝડપી બને માટે સતત માટે પ્રયાસ કરતો હોય છે. આજે આધુનિક યુગ આવી ગયો એટલે આધુનિક યુગની અંદર બેંકો પણ પોતાની સિસ્ટમમાં ફેરફાર કરતી હોય છે. બેંકોમાં સતત માટે નવીનીકરણ થતું રહેતું હોય છે. આજના સમયના ચલણો કે ચેક વાપર્યા વગર એક બેંકના ખાતામાંથી કોઈ અન્ય બેંકના ગ્રાહકના ખાતામાં ટૂંકા સમય કે મિનિટોની અંદર નાણાંની હેરફેર થાય એ માટે બેંકો NEFT, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરની સુવિધા આપે છે, જેમાં ચેકનો ઉપયોગ કર્યા વિના મિનિટોની અંદર એક ખાતામાંથી બીજા ખાતામાં તાત્કાલિક નાણાંની હેરફેર થાય છે. RTGS, તમે આ BA ની અંદર છે એ અભ્યાસ કરીને આવ્યા છો. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટની સુવિધા પણ બેંકો દ્વારા આપવામાં આવતી હોય છે. કોર સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ તરીકેની સુવિધાઓ કહી શકાય.
આ બધી એવી સુવિધાઓ છે કે જ્યાં નાણાંનો વ્યવહાર અગત્યનો હોય, ઝડપી હોય, એક જગ્યાએથી બીજા શહેરોની અંદર હોય, એક વ્યક્તિથી દૂર બીજી વ્યક્તિ પાસે હોય, બેંકની એક શાખાથી બીજી શાખાની સાથે જોડાયેલો હોય, એવા સમય દરમિયાન NEFT, RTGS કે કોલ આવા પ્રકારની સુવિધાઓ બેંકો દ્વારા આપવામાં આવતી હોય છે. ઘણી વખત બેંકો છે કે આજે આધુનિક યુગની અંદર સ્માર્ટફોન અને ઇન્ટરનેટનો વપરાશ વધી ગયો હોવાને કારણે કહી શકાય કે બેંકો દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી અદ્રશ્ય મનીના વ્યવહારો એટલે કે જે આપણે બેંકની અંદર જવું પડતું નથી, ચલણ આપણે હાથમાં લેવું પડતું નથી, નાણાંનું ટ્રાન્સફર આજે આપણે UPI ID મારફતે કરી શકીએ એ માટે પણ બેંકો આગળ આવે છે. પોતાની એપ્લિકેશનો બનાવે છે અને એપ્લિકેશનો મારફતે મોબાઈલ ફોનની અંદર લોકોને વ્યવહારો કરવા માટે મદદરૂપ થાય છે. જેમ કે આજે આપણે ફિલ્મો જોવા માટે ટિકિટો બુક કરાવતા હોય, ST બસની માટેની આપણે ટિકિટ બુક કરાવે છે, રેલવે માટે આપણે ટિકિટ બુક કરાવીએ છીએ. આ ઉપરાંત કદાચ કોઈ વ્યક્તિ છે પોતે આજે ઇન્વેસ્ટમેન્ટ કરવા ઈચ્છતો હોય તો શેર બજારની અંદર પોતે ઝંપલાવવા ઈચ્છતો હોય તો એના માટે બેંક ડીમેટની સાથે સંકળાય છે. ડીમોનેટાઇઝ એકાઉન્ટ તરીકે ઓળખી શકાય એવું ડીમેટ એકાઉન્ટ ખોલવા માટે પણ બેંકો મદદરૂપ થાય છે. આથી લોકો પોતે શેર, ડિબેન્ચર, બોન્ડ વગેરેને પણ રોકાણ કરી શકે અથવા ભૌતિક સ્વરૂપે ન રાખવા ઈચ્છતા હોય એવા લોકો આ વસ્તુને અદ્રશ્ય સ્વરૂપે ડિજિટલ જેને કહી શકાય સાચવી શકે એ માટે ડીમેટ એકાઉન્ટ ખોલવામાં પણ વેપારી બેંકો મહત્વની સાબિત થઈ રહી છે. તો આ બેંકોની આ એક પ્રકારની સુવિધાઓ કહી શકાય. જેમ કે સામાન્ય શબ્દોમાં કહી શકાય કે નાણાંની હેરફેર તાત્કાલિક થાય, અમુક સમયની અંદર થાય એ માટે RTGS હોય, NEFT હોય, કોલ આવી સુવિધા તો આ છે. પણ મોબાઈલ એપ્લિકેશનો બહાર પાડીને તાત્કાલિક કોઈ આપણે ફિલ્મો જોવા માટે, બસ કે રેલવેની ટિકિટ બુક કરવા માટે હોય કે ડીમેટ એકાઉન્ટ ખોલીને આપણે શેર બજારની અંદર અમુક પ્રકારના દસ્તાવેજ કે ડોક્યુમેન્ટ સાચવવા ઈચ્છતા હોય કે રોકાણ કરવા ઈચ્છતા હોય ડોક્યુમેન્ટ મારફતે તો એ માટેની પણ સુવિધાઓ બેંકો થ્રુ આપવામાં આવતી હોય છે. હવે ભારતની અંદર વેપારી બેંકોનું અસ્તિત્વ શું અથવા ક્યારથી શરૂ થયું તો એની વાત કરીએ આપણે. 1991 ની અંદર આર્થિક પરિવર્તનો આવવા લાગ્યા, જે અન્વયે દેશની અંદર ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ આવી પ્રક્રિયા શરૂ થઈ અને આર્થિક સુધારણાનો યુગ સ્ટાર્ટ થયો. આ સમયગાળા દરમિયાન દેશની અંદર સતત નાણાંની જરૂરિયાતો ઉદ્ભવવા લાગી. આ માટે વેપારી બેંકો દ્વારા વેપારી બેંકો સ્થાપનાની પણ છૂટછાટો વધવા લાગી હતી. ખાનગી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય બેંકો પણ ધીમે ધીમે પ્રવેશવા લાગી. સિટી બેંક હોય, યસ બેંક હોય, આ અનેક પ્રકારની બેંકો એ વિદેશી બેંકો પણ ઇન્ડિયાના બજારમાં આવવા લાગી. ભારતમાં અસંગઠિત નાણાં બજારમાં બેંકો જેવા કાર્ય કરતી પેઢીઓ પણ જોવા મળે છે. સાથે સહકારી બેંકો જે ગ્રામીણ ક્ષેત્ર રહી અને કોઓપરેટિવ બેંક તરીકે ઓળખી શકાય એ સહકારી બેંકોએ પણ અમુક પ્રકારનું નાબાર્ડ જેને કહી શકાય, નેશનલ એગ્રીકલ્ચર બોર્ડ જેને કહી શકાય એના દ્વારા પણ ધિરાણની સુવિધાઓ પ્રાપ્ત થાય એ માટે ગ્રામીણ વિસ્તારમાં કે તાલુકા ક્ષેત્રે સહકારી બેંકો પણ અસ્તિત્વમાં આવી છે. સરાફી મંડળીઓ તરીકે પણ ઓળખી શકાય. પરંતુ વેપારી બેંકની કાર્યદર્શનની વ્યાખ્યા મુજબ બેંકિંગના કાર્ય કરતી સંસ્થા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 1934 ની ધારાની અનુસૂચિ 2 એટલે કે શેડ્યુલ 2 માં જે પ્રવેશ પામતી બેંક હોય કે એ રીતે સ્થપાયેલી હોય એ જ બેંક સાચી બેંક છે, એ જ બેંક શેડ્યુલ બેંક કહી શકાય. એવી બેંકોને રિઝર્વ બેંકના તમામ નિયમો ધારાધોરણો સાથે લાગુ પડશે. એટલે વેપારી બેંકો છે એ વેપારી બેંકો સાચી વેપારી બેંક કઈ આજે આપણે જોઈએ છે બજારમાં અનેક રીતે છે એ અસંગઠિત બજારમાં નાણાંનું નિર્ધારણ થતું હોય છે, નાણાંનું નિર્ધારણ થતું હોય છે, જે ઘણી વખત અનલીગલી પણ કહી શકાય એવા પ્રકારનું પણ નાણાંનું નિર્ધારણ થતું હોય છે. અથવા જો આપણે કોઈ વેપારી બેંકમાં નાણાં રોકીએ છીએ તો એ વેપારી બેંક સાચી છે કે નહીં એની આપણને માહિતી કેની ઉપરથી ખ્યાલ પડશે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એના પોતાના કંપની ધારા કહી શકાય કે અમુક પ્રકારના ધારાઓ એક્ટ બનાવેલા છે. એ કાયદાઓ પ્રમાણે 1934 ના કાયદા મુજબ શેડ્યુલ એટલે કે અનુસૂચિત 2 માં ઉલ્લેખ થયો છે વેપારી બેંક કોને કહેવાય. એ શેડ્યુલ 2 ની અંદર જે વેપારી બેંકને નીતિ નિયમો લાગુ પડવા જોઈએ જો એ બધા નીતિ નિયમો કોઈ પણ ફલાણી બેંકને લાગુ પડતા હોય તો એ બેંક એ વેપારી બેંક શેડ્યુલ બેંક ઈ જ બેંક ખરી બેંક છે. આ બેંકોની સાથે વ્યવહાર કરવામાં કોઈ વાંધો નથી. આનો અર્થ આ થયો છે. એટલે શેડ્યુલ બેંકનો સીધો અર્થ યાદ રાખજો. વેપારી બેંક એ શેડ્યુલ બેંક છે પણ શેડ્યુલ બેંક એટલે એવો અર્થ યાદ રાખજો કે જે શેડ્યુલ એટલે કે અનુસૂચિ લખાણમાં છે, કલમની અંદર છે, કાયદાઓની અંદર છે. આરબીઆઈ ની ગાઈડલાઈન મુજબ આરબીઆઈ ને છે કે અનુસૂચિ મુજબ 1934 ની ધારામાં અનુસૂચિ 2 ની અંદર જે નીતિ નિયમો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તમામ નીતિ નિયમોનું પાલન કરતી બેંક એટલે શેડ્યુલ બેંક આવી બેંક એ ખરી બેંક તરીકે ઓળખી શકાય. હવે શેડ્યુલ બેંકો કયા પ્રકારની હોય? શેડ્યુલ બેંકો 2 પ્રકારની છે વેપારી બેંક છે અને બીજી છે સહકારી બેંક. કોઓપરેટિવ બેંક તરીકે પણ આપણે એને ઓળખી શકીએ જે પણ આરબીઆઈ ની અનુસૂચિ પ્રમાણે જ કાર્યો કરતી હોય, સરાફી તરીકેનું કાર્ય કરી રહી છે. પણ વેપારી બેંકની શેડ્યુલ બેંકના
વેપારી બેંકના ચાર ભાગ છે. જાહેર ક્ષેત્રે સ્ટેટ બેંક છે, આવી બેંકો છે ઈ છે સરકારી હસ્તકની હોય, સરકાર હસ્તકની છે જાહેર બેંકો છે. એચડીએફસી છે, એક્સિસ છે, એવી ખાનગી બેંકો પણ કહી શકાય. વિદેશી બેંકો યસ બેંક હોય, સિટી બેંક હોય, એ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે, વિદેશમાં કામ કરતી બેંકો ઇન્ડિયાના માર્કેટમાં આવેલી છે. રિજનલ રૂરલ બેંક પ્રાદેશિક ગ્રામીણ બેંક ગામડાઓની અંદર રહી અને પોતે એ એરિયા કે એ પ્રદેશ પૂરતા સીમિત રહી અને બેંકિંગની સિસ્ટમ સંભાળે છે. વૈશ્વિક સ્તરે કોઈ એકંદરે ઉલ્લેખ નથી, પણ પ્રદેશ પૂરતી એ બેંકો સીમિત છે. એવી પ્રાદેશિક ગ્રામીણ બેંકો કે આરઆરબીએસ રિજનલ રૂરલ બેંક્સ તરીકે ઓળખી શકાય. આ પ્રાદેશિક ગ્રામીણ બેંકો આ બધી બેંકોને શિડ્યુલ્ડ બેંક તરીકે ઓળખી શકાય. મિત્રો ત્યારબાદ આવે છે એ છે બેંક. મધ્યસ્થ બેંક એટલે કે શું? તો મધ્યસ્થ બેંક એટલે કે એવી સંસ્થા જે બેંકિંગની કામગીરીનું સંચાલન કરે છે, માર્ગદર્શન આપે છે અને બેંકો ઉપર અંકુશ રાખવાનું કાર્ય કરતી હોય છે. દરેક દેશની અંદર એક એક મધ્યસ્થ બેંક હોય છે, તમે યાદ રાખજો. જે પોતાની અંડરમાં શિડ્યુલ બેંક હોય, વેપારી હોય કે સહકારી હોય, જેમાં જાહેર હોય, ખાનગી હોય, વિદેશી હોય કે પ્રાદેશિક હોય, આવી તમામ બેંકોની સંચાલનની કામગીરી એ હંમેશા એ દેશની એપેક્સ એટલે કે સર્વોચ્ચ રહેલી બેંક એ પોતે સંભાળતી હોય છે. સાથે બેંક સંચાલન કરે છે, એમનું કામગીરીનું મૂલ્યાંકન કરે છે, કઈ બાબતમાં કચાશ છે, ક્યાં કઈ બાબતોને પ્રોત્સાહિત કરી શકાય છે, કઈ બેંકિંગની કામગીરી સાચી છે, અથવા તો વખતે નાની હેરફેરો એ દરેક બાબતનું મૂલ્યાંકન કરે છે. બેંકોને જે છે એ પોતે આડેધડ નિર્ણયો ન લે એટલે પોતાના અંકુશમાં રહે એ માટે નીતિ નિયમો પણ બનાવે છે. બેંક રેટ હોય, રિવર્સ રેપો રેટ હોય, રેપો રેટ હોય, સીઆરઆર હોય, આવી અનેક પ્રકારની નીતિઓ ઘડી અને બેંકો અર્થતંત્રની અંદર નાણાંના પુરવઠાનું વિસ્તરણ અને સંકોચન આ બંનેની જવાબદારી પોતે સ્વીકારતી હોય છે. એટલે કે અર્થતંત્રની અંદર નાણું વધી પણ ન જાય અને નાણું ઘટી પણ ન જાય, નાણું સ્થિર રહે, બેલેન્સ રહે, ફુગાવો ન થાય, વધુ પડતી મંદી ન આવે, આવી સ્થિતિનું નિર્માણ ન થાય એની સતત માટે દેખરેખ રાખવાનું કામ એ કોઈ પણ દેશની મધ્યસ્થ બેંક કરતી હોય છે. આર્થિક અર્થશાસ્ત્રના કહેવાય છે કે એના શબ્દોમાં કહેવાય છે મધ્યસ્થ બેંક એટલે કે એવી સંસ્થા કે જે દેશના પ્રજાના સામાન્ય હિતમાં માટે અર્થતંત્રમાં નાણાંના પ્રમાણનું વિસ્તરણ અને સંકોચન કરવાનું કાર્ય કરતી હોય. આર્થિક દ્વારા કહેવાય છે કે એવી મધ્યસ્થ બેંક એટલે કે એવી સંસ્થા જે પ્રજાના હિત માટે, પ્રજાના હિત એમાં છે ફુગાવો ન થાય, મોંઘવારી ન વધે, મંદી ન આવે, નાણાંનું પ્રમાણ લોકોની પાસે રહેલું નાણું ઘટવા ન લાગે, આવી સ્થિતિનું નિર્માણ ન થાય એટલે પ્રજાના હિત કે પ્રજા કલ્યાણ માટે અર્થતંત્રની અંદર સતત ને માટે નાણાંના પુરવઠાનું વિસ્તરણ એ નાણાંનો પુરવઠો ઠાલવવો, વધારવો, ક્યારે નાણાંનો પુરવઠો પાછો ખેંચવો. જેમ કે તમે જોઈ ગયા છો મિત્રો, ગઈકાલ છાપાઓ કે બીજા દિવસો છાપામાં તમે જોશો જોયેલું હશે કે 19-20 માર્ચ 2019 થી લઈને માર્ચ 2020 ના તબક્કા દરમિયાન દેશની અંદર નવી 2000 ની નોટ છાપવામાં નથી આવી. આનો અર્થ તો એ છે કે નાણાંનું પ્રમાણ છે કે નાણાંનું મૂલ્ય એટલી હદે ઘટી ન જાય કે નાણાંનું જે છે પ્રમાણ, નાણું જે છે એકંદરે વધુ માત્રામાં મોટું ન થઈ જાય, અર્થતંત્રમાં વધુ પડતું નાણું ન આવી જાય, એ બાબતને ધ્યાનમાં રાખી આર્થિક વ્યવહારો ટૂંકા બને એ હેતુથી આજે આરબીઆઈ દ્વારા નવી નોટો છાપવામાં નથી આવી. તો આવું ઘણી વખત સંકોચનની કામગીરી હોય, ઘણી વખત નાણાંનું વિસ્તરણની કામગીરી હોય, એવી કરતી સંસ્થા એટલે કે મધ્યસ્થ બેંક. આ મધ્યસ્થ બેંક એ દેશની સર્વોચ્ચ બેંક છે જેનું મુખ્ય કાર્ય નાણાં બજાર અને બેંકિંગ ક્ષેત્રને નિયંત્રણમાં રાખવાનું છે, એનું મૂલ્યાંકન કરવાનું છે. આ ઉપરાંત તેને પ્રોત્સાહિત કરવાનું છે, દેશના આર્થિક હિત માટે નાણાકીય સ્થિરતા જાળવવાનું કામ છે એ મધ્યસ્થ બેંકનું હોય છે. જો મધ્યસ્થ બેંક ન હોય તો શું થાય? કોઈ દેશની અંદર મધ્યસ્થ બેંક ન હોય તો શું થાય? તો કે આજે વેપારી બેંકો પોતે મનગઢંત વ્યાજના દર વસૂલશે, થાપણો ઉપર ઓછું વ્યાજ આપશે, ધિરાણ માટે અમુક પ્રકારના નીતિ નિયમો જાળવશે નહીં, આડેધડ ધિરાણો આપવા લાગશે, નાણાંનો પુરવઠો એટલી માત્રામાં બજારમાં વધી જશે. જો આરબીઆઈ મધ્યસ્થ બેંક ન હોય તો આરબીઆઈ મધ્યસ્થ બેંક છે, પણ આપણે વૈશ્વિક મધ્યસ્થ બેંકની વાત કરી છે એટલે હું આરબીઆઈ શબ્દને ઉલ્લેખ કરી શકું, કારણ કે દરેક દેશમાં મધ્યસ્થ બેંક હોય છે. જો મધ્યસ્થ બેંક ન હોય તો વધુ માત્રામાં સરકાર દ્વારા નાણું છાપી નાખવામાં આવે, વધુ પડતું નાણું છાપવાથી નાણું છે એ એકંદરે મૂલ્ય ઘટતું જાય. નાણું મૂલ્ય ઘટવું એટલે શું? તો કે એક તબક્કો એવો આવીને ઉભો છે ઝિમ્બાબ્વેની અંદર. ઝિમ્બાબ્વેનો દેશ અંદર 2008ની સાલમાં મોટી નોટ 2008ની સાલે વાત કરું છું, ફુગાવો એ હદે વધ્યો કે જેમ ભારતની અંદર વર્તમાન સમયમાં 2000 ની નોટ એ સૌથી મોટી નોટ કહેવાય, એમ ભારતીય અર્થતંત્રના કે ભારતીય ચલણના પ્રમાણમાં આપીને તો ઝિમ્બાબ્વેની અંદર મોટી નોટ હતી એ 22 કરોડની નોટ હતી.
તમે જોઈ ગયા છેલ્લા તબક્કા દરમિયાન વેનેઝુએલા એ હદે એકંદરે આર્થિક રીતે કથળી ગયું કે એની ચલણમાં છે એ નોટનું મૂલ્ય કઈ પણ પ્રકારનું નથી. લાખો રૂપિયા આપવા છતાં તમને માત્ર એક કપ કોફી મળે તો અહીં નાણું મૂલ્ય કોઈ છે ને એનો અર્થ આ થયો. નાણાંની ગંભીરતા નથી. નાણું આજે રોડો રસ્તા ઉપર રખડી રહ્યું હોય, ઉડતું હોય એવું નાણું કાગળની ચિત્રાની જેમ રખડતું હોય એનું કોઈ મૂલ્ય નથી. એટલે આવું થવા લાગે જો મધ્યસ્થ બેંક ન હોય તો. આથી મધ્યસ્થ બેંક છે એ પ્રજાહિત માટે કામ કરી રહી છે, બેંકોને નિયંત્રણમાં રાખવાનું કામ કરી રહી છે, બેંકોને વખતો વખત પ્રોત્સાહન આપવાનું કામ કરી રહી છે. તો બેંકો આજે અર્થતંત્રમાં આર્થિક સ્થિરતા પ્રદાન કરવાનું કાર્ય કરે છે. આજે જો આર્થિક સ્થિરતા પ્રાપ્ત ન થાય, સ્ટેબિલાઇઝ અર્થતંત્ર સ્થિર ન હોય તો શું થાય તો કે કાં તો દેશમાં ફુગાવો એટલે બધાની પાસે પુષ્કળ નાણું આવી જાય, પણ પુષ્કળ નાણું આવવા છતાં સામે એટલી વસ્તુ માત્રામાં પ્રાપ્ત થાય નહીં. આવી આર્થિક અસ્થિરતા દેશને છે એ હિતોને જોખમમાં મૂકી શકે, રાષ્ટ્રીય હિતોને જોખમમાં મૂકી શકે. આવું ન થાય એટલા માટે આર્થિક સ્થિરતા પ્રદાન કરવાનું કામ દેશની અંદર એ મધ્યસ્થ બેંક કરતી હોય છે. સમગ્ર અર્થતંત્ર પર નાણાંની હેરફેરની અનેક અસર થતી હોય છે જે દેશની આર્થિક વૃદ્ધિ તથા આર્થિક વિકાસમાં અસર પહોંચાડે છે. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસમાં આપણે તફાવત શીખી ગયા છે. કાં તો વૃદ્ધિ એટલે માત્ર આવકનો વધારો, વિકાસ એટલે આવકમાં થયેલા વધારા સાથે દેશની અંદર જરૂરિયાત પ્રમાણે વસ્તુઓનું નિર્માણ કે સેવાઓનું નિર્માણ થવું તે. આજે અર્થતંત્રની અંદર નાણાંની હેરફેરની કેટલીક અસર છે કે જે ખાસ કરે છે કે કાં તો દેશમાં વૃદ્ધિ થાય અને કાં તો દેશમાં વિકાસ થાય. નાણાકીય વ્યવહારો નિયંત્રણ તથા નાણાંના મૂલ્ય જાળવવાની જવાબદારી મધ્યસ્થ બેંક દ્વારા જે સંભાળવામાં આવતી હોય છે. નાણાંનું વ્યવહારોમાં નિયંત્રણ, વધુ પડતું નાણાંના વ્યવહારો, આર્થિક વ્યવહારો ન થાય, આર્થિક વ્યવહારો ચોખ્ખા થાય એટલે કે કાળું નાણું ન સર્જાય અને નાણાંના મૂલ્યની જાળવણી. નાણાંનું મૂલ્ય જાળવણી શું કે આજે વધુ પડતું જે છે એ ભૂતકાળમાં 10 રૂપિયામાં સાયકલ આવતી હોય 10 રૂપિયામાં સાયકલ ન આવે તો અર્થ એ થયો છે કે નાણાંનું મૂલ્ય ક્યાંક ને ક્યાંક શું થયું છે, ઘટી ગયું છે. સતત ને મળે જો આપણે નાણાંનું મૂલ્ય ઘટતું જાય તો ફુગાવો સાતમા આસમાને પહોંચે. લોકોની પાસે નાણું હોવા છતાં પણ લોકો વસ્તુ ખરીદી શકે નહીં. એ નાણાંના મૂલ્ય છે ને એ જળવાય, નાણાંના મૂલ્યની ગરિમાને જોખમ ન પહોંચે એ રીતે ઓછા નાણાં પણ વધુ વસ્તુ મેળવી શકાય એ માટે ફુગાવાને કંટ્રોલમાં રાખવાનું કામ એ ઘણી વખત આરબીઆઈ દ્વારા કરવામાં મધ્યસ્થ બેંક દ્વારા કરવામાં આવતું હોય છે. હવે મધ્યસ્થ બેંકનો જ્યારે આપણે અભ્યાસ કરીએ ત્યારે ભારતની અંદર છે એ મધ્યસ્થ બેંક એટલે કઈ તો કે ભારતીય રિઝર્વ બેંક. ઘણી વખત તમે છે એ કોઈ પણ ચલણ નોટની અંદર આજે ભારત સરકાર અસ્તરીય છે 1 રૂપિયાથી ઉપરના ચલણ એટલે કે 2 રૂપિયાથી માંડી અને 2000 સ્થિર ચલણની અંદર તમે હંમેશા એમાં ઇન્ડિયન રિઝર્વ બેંક એટલે કે ભારતીય રિઝર્વ બેંક આવું લખેલું વાંચેલ હશે. જે ભારત હસ્તક છે એ લીગલ ટેન્ડર તરીકે ઓળખવામાં આવે જે ચલણમાં વાપરી શકાય એવું છે. હવે ભારતીય મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઇન્ડિયાના નામે ઓળખાય છે. આ તો સિમ્પલ યાદ છે. આરબીઆઈ નું પૂરું નામ પણ યાદ રાખજો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. 1934 ની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ધારા મુજબ આરબીઆઈ ની સ્થાપના એક બાકીના મુદ્દા યાદ રાખજો એપ્રિલ 1 1935 એટલે 1 એપ્રિલ 1935 ની અંદર ખાનગી ધોરણે આ બેંકની સ્થાપના થઈ. 1 કરોડનું મૂળ રોકાણ એની અંદર કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તબક્કામાં 1 કરોડના મૂળ રોકાણથી છે આરબીઆઈની સ્થાપના થઈ. રાષ્ટ્રીયકરણ થયું એટલે ખાનગી હતી હવે એ પ્રાઇવેટ માંથી જે સરકારી બની છે એ એકંદરે 1 જાન્યુઆરી 1949 આરબીઆઈ નું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. આરબીઆઈ એ દેશની સર્વોચ્ચ બેંક એટલે કે એપેક્સ બેંક તરીકે ઓળખવામાં આવે છે. સમગ્ર બેંકિંગ ક્ષેત્રની કામગીરી ઉપર ધ્યાન રાખે છે, સતત માટે દેખરેખ રાખે છે, નિયંત્રણ કરે છે અને એના માટે દેશની અંદર અર્થતંત્રમાં નાણાકીય નીતિઓ પણ ઘડે છે. તો આવી બેંકને રિઝર્વ બેંક તરીકે ઓળખવામાં આવે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એના કાર્યો છે એ કઈ બે પ્રકારના છે, નાણાકીય અને બિન નાણાકીય કાર્યો. નાણાકીય કાર્યોમાં છે ચલણ બહાર પાડવાનું હોય, સરકારી બેંક તરીકેનું કાર્ય હોય, બેંકોની બેંક અંતિમ સહાયક હોય, વિદેશી મૂલ્યાંકન ઉપર દેખરેખ રાખવાનું હોય, શાખ માળનું નિયમન કરવાનું હોય એ એમના નાણાકીય કાર્યો છે. બિન નાણાકીય કાર્યોમાં નિયમો અને દેખરેખની કામગીરી કરવી, બેંકો પ્રોત્સાહન માટેનું કાર્ય કરે છે અને દેશમાં સમાવેશી વિકાસ માટેના કાર્યો પણ કરે છે. પણ આ બધા મુદ્દાઓ હવે આપણે આગામી લેક્ચરની અંદર આરબીઆઈ ના નાણાકીય અને બિન નાણાકીય કાર્યો 5 ગુણનો જે પ્રશ્ન બને છે એનો અભ્યાસ હવે પછીના લેક્ચર દરમિયાન આપણે કરીશું. આ લેક્ચર આપણે સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ.